જય ચામુંડમાં, જય ખોડિયારમાં। આજે તો ખોડિયાર જયંતિ છે અને અમે બધા જ મિત્રો પ્લેન બનાવીને ખોડિયાર માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ, થાપાવારી ખોડિયારમાં। તો બોલો થાપાવારી ખોડિયારમાં ની જય, ખોડિયારમાં ની જય, બોલો ચામુંડમાં ની જય। બોલો ખોડિયારમાં ને તો અમે હવે ઉપરના ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા અને હવે અમે બધા ફોટા પાડવા અહીંયા આવી ગયા છે અને આ બધા મારા મિત્રો છે। તો આજે અમે નીચે પણ જાશું ખોડિયાર માતાજીના મંદિરે। તો તમે જોતા રહેજો વ્લોગમાં, અહીં આખા લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો અમારા વ્લોગને। ખોડિયારમાં ને આપણે બધા અહીંયા થાપાવારી ખોડિયારમાંના મંદિરે આવી ગયા અને હવે પ્રસાદી લેવા માટે બેસી ગયા। તો આપણા રાહુલભાઈ વાં છે, રાહુલભાઈ દેખાય। અને પ્રસાદીમાં છે ભાત, ઢોકળી, ચોકલેટ ને મીઠાઈ। તો આજે અમે ઉપરના મંદિરે પણ જવાના છીએ, તો તમે જોતા રહેજો વ્લોગને અને લાઈક કરી દેજો। અને તો હવે અમે ત્રીજા મંદિરે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાજીના અને અમારા મિત્રો બધા ભેગા છે। વાજો રાહુલભાઈ બેઠા, હા હા રણજીતભાઈ ચડી ગયા। હવે અમે પણ ચડવા જઈ રહ્યા છીએ। એક હાથમાં કેમેરો, એક હાથેથી ચડવાનું। કેમ છે મિત્રો? અમે સરપ્રાઈઝ છે। હા મારા બધા મિત્રો છે। અમને આઈને નજારો જોઈને બહુ આનંદ આવી રહ્યો છે। અહીંયા તો બહુ જ મસ્ત નજારો છે। બોલો ખોડિયારમાં ને જય। અને ઓલો ભાઈ બે ઠકી ગયા છે એટલે બેસી ગયા। ક્યારના દોડતા હતા એટલે થાકી ગયા છે। કેમ છો? બહુ હાશ ચડી, બહુ હાશ ચડતો છે। આ ભાઈની ભાષા થોડીક અલગ છે। વાવ, વેરી ડેન્જરફુલ હો ભાઈ, ડેન્જર ઇલાકામાં આવી ગયા છીએ। અને આ જે અહીંયા ડેન્જર એક વસ્તુ આવી છે, તમને દેખાડું ડેન્જર વસ્તુ। અહીંયા કેટલી ડેન્જર વસ્તુ છે, એટલો બધો ખાડો છે। તો આજે જોતા રહેજો, અમે પહોંચીને પણ તમને દેખાડશું। તો જય ખોડિયારમાં। અને આપણે હવે પહોંચી ગયા છીએ ખોડિયારમાં મંદિરે અને રાહુલભાઈ ફોટા પાડે છે। આ જયેશભાઈ, આ ભાઈબંધ છે, એ પણ આવ્યો છે આપણા ભેગો। આનો નજારો પણ તમને દેખાડી દઉં। અહીંયા કોણ? રણજીતભાઈ બેઠા પ્રસાદ દેખાડે છે। હવે નજાડી દઉં ડુંગરનો। આ લોકેશન એકદમ, તમે કોઈ દી રાણાવાવમાં ફરવા આવો તો આ જગ્યાએ જરૂર ને જરૂર આવજો। અહીંયાથી તમ તાર જોઈ લો, આખું દેખાય છે। આજે ઓલી સાઈડથી અહીંયાથી એમ જ લાગે છે કે આપણે ડ્રોનથી વિડીયો ઉતારી અને આખું પોરબંદર પણ અહીંથી દેખાય છે। બહુ અહીંયા જોવાલાયક સ્થળ છે। આમાં પણ ડુંગર દેખાય છે અને આ ધજા લહેરાય છે। હવે અમે બધા ભાગ્યા છીએ, બધા જ મિત્રો। મારું નામ તો બોલ મિત્રો। અને આ નવગણભાઈ પણ આવી રહ્યા છે, એનું નામ બોલાવાનું કહે છે અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બધા હો, નકર નવગણભાઈને નહીં મજા આવે। અને બધા ભાગ્યા છીએ, એકદમ જોવાલાયક સ્થળ છે। અમારે ખાલી આવવું હોય તો કોમેન્ટ કરી દેજો, અમે તમને લેવશું। હા અને આ મંદિર બિલકુલ ડુંગરની ઉપર આવેલું છે, એટલે અહીં ફરવાની પણ મજા આવે છે। આ બધા મારી આગળ નીકળી ગયા। આ રાહુલભાઈ મારા માટે ઊભા રહ્યા, વિડીયો બંધ કરીને ઘડીક વાર ઓલું। અને રાહુલભાઈ એક જ મારી વાહે છે, બીજા બધા જ પણ આગળ વયા ગયા છીએ। અને અમે બંને અહીંયા, મને ના લે તો મેળ ના ઓ ભાઈ, મને લેવા હાલો આગળ આવી જાવ, તમને પણ લઈ લઈ। આ રાહુલભાઈ, અને અહીંયાથી તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત નજારો।
અહીંયાથી આપણે જોઈએ એટલે લોકેશન ક્યાંનું છે? આ લોકેશન ક્યાંનું છે તમે કોમેન્ટ કરી દેજો. હું વિડીયોમાં આગળ પણ તમને કહી દીધું છે. તમે આખો વિડીયો જોયો હે તો તમને ખબર પડી જશે આ લોકેશન ક્યાંનું છે. આ તો જો કેમ છે પથ્થર બાકી. આ બધા જ મારા મિત્રો આગળ છે, ચાલ્યા ગયા અમને મૂકીને. આ દેખાણા બધા જો આ જયેશભાઈ આપણા હાટુ ઊભા. તો જયેશભાઈનું આપણે એક ફેર જોઈ લઈએ એનું એ હું કહેવા માંગે છે બ્લોગ વિશે. ઓ જયેશભાઈ, ઓ ભાઈ ભાઈ પાછળ જાઓ જયેશભાઈ. પછાડી તો જાઓ. કેમ છો, મજામાં? મોજ દેજો ને આપણે શું ટેન્શન. એ ક્યાંક આપણે ટેન્શન રાખવાનું જ નહીં, પછી ભલેથી જ આવું હોય થાય. એ એમ કે ઉડે તો જાઓ જયેશભાઈ એમ કે. હા નજારો તો જો તમ તાર. ભાઈ અહીંયાથી જો આ એકદમ મસ્ત આ ફ્રી ફાયરમાં નારુટો ઇવેન્ટ આવ્યો છે એવી પણ અહીંયા એક જગ્યા છે. અમે ભાગવટાણ તમને દેખાડશું. ફ્રી ફાયરમાં જેવું નારુટો ઇવેન્ટ આવ્યું છે ને એના જેવી જ કોપી અહીંયા પ્લેસ છે. તો અમે હવે ખોડિયાર માતાજીના મંદિરે ઉતરી અને પાછા ભાગ્યા છીએ ઘરે. અને બધાય ભૂખા થયા એટલે નાસ્તો કરે છે. તો તમારે વેપર ખાવી છે? હાલો કમેન્ટ કરો, કમેન્ટ કરજો. વેપર ખાવી હોય તો હું ઘરે ઘરે મોકલાવીશ. હા ભાઈ કે પૈસા નથી અમારી પાસે. અરે આ બેઠો ને વહી આવજો. અને આપણા કરણભાઈ ક્યાં ગયા? કઈક આવશે ભાઈ. એ ઠાકી ગયા છે. હા ભાઈ ઠાકી ગયા છે અને એ હવે ઘરે જઈને સુઈ જવાના છે અને કાંઈ નિહાર આવવાની પણ ના પાડે છે. તો આજે ઘરે જઈને પણ અમે દેખાડશું. અમે પહોંચીને પછી પાછા આવશું. ત્યાર તક બાય બાય. તો હવે અમે બધા જઈ રહ્યા છીએ ચામુંડમાના મંદિરે. તો બોલો ચામુંડમાની જય. ચામુંડમાન જય. અને અહીંયા અમે આજે ઉતરતા હતા ગોલાઈ ત્યારે ગાડીવાળો નીકળ્યો અને તેને અમારે બેહાડવા તો નહોતા પણ એટલી ધૂળ ઉડાડી કે અમારે મોઢા ભરીને વયો ગયો. એવા માણસ માટે શું કેવું આપણે? આ ભાઈને જો એના મોંમાં ધૂળ ચોટી ગઈ. અને હવે થોડીક વારમાં અમે મંદિરે પહોંચવાના છીએ તો દેખતા રહો. અને આ ડેલો પણ આવી ગયો છે તો ત્યાં લગન અમે તમને રેગ્યુલર વિડીયો દેખાડીશું. બાકા ચીકી બાકા ચીકી બાકા ચીકી. હાલો પહોંચવા જાય છીએ. આ ડેલા પણ પૂકી ગયા છીએ. હા ભાઈ જો તમતારા જોતા આવડા જુવાન માટી થઈને થાકી ગયા. તો અહીંયા 3 માતાજીના મંદિર છે, બતાવી દો. અહીંયા દેખાડી છે ચામુંડમાં, મેલડીમાં અને ચામુંડમાં અને ખોડિયારમાં. જો દેખાય છે. અને હવે આપણે અહીંયા દેખાડી દઈએ. આજે અહીંયા યજ્ઞકુંડ છે, હનુમાન દાદા હે. અહીંયા હનુમાન દાદા, અહીંયા સિંહ, અહીં એક મંદિર છે. અહીંયા પણ એક નાગ બાપા. નાગ બાપાનું મંદિર છે. અહીંયા ખેતલા દાદાનું મંદિર છે. જય ખેતલા દાદા. ઓલી બાજુ પણ છે. આજે હાલો હાલો અહીંયા બતાવું. અહીંયા પણ એક મંદિર છે. અહીંયા જય બાબર પીરની છે, બાબર વીર. અહીંયા વીર. હાલો તો અમે જોઈ હવે ઘરે જઈને અને રસ્તામાં તમને દેખાડતા જશે. અહીંયા રણજીતભાઈએ પગ ધોઈ લીધા અને હવે જઈ રહ્યા છીએ પાણી પીવા. આ જો આ મોઢું ધોઈને આવી ગયા રાહુલભાઈ. લાઈક કરવાનું કે તમે તો લાઈક નથી કરતા. તમે કેટલી ફેર બોલી ગયો હું. આ દિનેશભાઈ પાણી પીશે દિનેશભાઈ. અને હવે હું પણ પાણી પી લઉં. તો જોતા રહેજો આગળ વિડીયો. પાછા ખોડિયારમાંના મંદિરે જઈને આવતા રહ્યા અને હવે ઘરે પહોંચીને નાસ્તો કરીએ છીએ. હમણાં નાસ્તો કરવા બેસવાનું છે.
આ તો અહીં એટલા બધા માણસ બેઠા છે ઈ નાસ્તો કરે છે આ બધાય નાસ્તો કરે છે જોઈ લઉં આ કાનોભાઈ ઈ અમાર ભેગા આયા હતા આઈ કરી દઉં કાનાભાઈ અને હવે અમે આજનો આ વ્લોગ ખતમ કરીએ છીએ અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો